નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે પુસ્તક મેળા સહિત 7 પ્રકલ્પોનું લોકાર્પણ। ઓલપાડની આશ્રમ શાળાના 50 બાળકોને સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા ખળભળાટ। પોલીસ કેસ પતાવવા અડાજણ પોલીસનો કેશિયર સહિત 2 લાંચ લેતા ઝડપાયા। કોર્પોરેટર સતીશ પટેલના ભત્રીજાને માર મારી કારમાં તોડફોડ, 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ। પાટીદારો પાસે 450 કરોડ ખંખેરવાનો કારસો, કિરણ હોસ્પિટલના વહીવટની ટીકા કરતા ભીમજી પટેલ। કોરદોર રોડના આધેડ તબીબે યુવતી સાથે હડપલા કરતા ચકચાર। સમાચારો વિગતે જોઈએ। ભારતની અમૂલ્ય લોક સંસ્કૃતિ અને લોક કલાઓના વારસાને જાળવી રાખવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, વિદ્યા 2016, બગાયત હર્બલ મેળો, સુમન 2016 અને શિલ્પગ્રામ 2016નું 28 જાન્યુઆરી એટલે કે આજથી 1 ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે। કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ સમાન પુસ્તક મેળામાં 146 જેટલા પ્રકાશન ગૃહો ભાગ લેશે। 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આયોજિત આ મેળામાં 34 જેટલી નર્સરી દ્વારા હોર્ટિકલ્ચર અને હર્બલ સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। 10 ગ્રામ્ય સંસ્થાઓ દ્વારા શિલ્પકલાનું પ્રદર્શન કરાશે। ઉપરાંત મેળાની મધ્યમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલયનું પેવેલિયન બનાવાયું છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેશે। પુસ્તક મેળાના પ્રદર્શન ઉપરાંત સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે। બપોરે 12 વાગે વિદ્યાર્થીઓના અને કલાકારોમાં છુપાયેલી સર્જનશીલતા બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જ્યારે સાંજે 7 વાગે મનોરંજન સભર રંગારંગ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે। 800 જેટલા સ્પર્ધકો આ સ્પર્ધાઓમાં ભાગ લેશે। મેળાનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે। સિમ્પલી ચકાસણી કરવા માટે વોટર ટેસ્ટિંગ ઓન વ્હીલ્સનું લોકાર્પણ સાથે સુરત મહાનગરપાલિકાના લોક ઉપયોગી ઓન વ્હીલ્સ વાહનોનું લોકાર્પણ। શહેરના વિકાસ અને સુવિધાઓ સાથે જોડાયેલા વિવિધ પ્રકલ્પોનું ગુરુવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શહેરને ગુરુવારથી વધુ 2 રૂટ પર BRTSની સુવિધા મળશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે BRTS ફેઝ 2ના 2 રૂટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ફેઝ 2 અંતર્ગત 42 કિલોમીટર લંબાઈના 9 કોરિડોરના વિકાસનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। હાલ આ તમામ કોરિડોરનું કામ પૂરું થવા આવ્યું છે। અડાજણ પાટિયાથી જહાંગીરપુરા સુધીના રૂટ પર 8 બસ શેલ્ટરની કામગીરી અને કોસાડ આવાસથી ગજેરા સર્કલ સુધીના કોરિડોર પર 7 બસ શેલ્ટરની કામગીરી પૂરી થવાથી આ બંને રૂટ ગુરુવારે મુખ્યમંત્રી દ્વારા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। બંને રૂટ પર 14 ફેબ્રુઆરી સુધી શહેરવાસીઓ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેવું પાલિકા દ્વારા આયોજન કરાયું છે। આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ 7 રૂટ પર જનતા માટે ખુલ્લા મુકાશે। આ અવસર પર મુખ્યમંત્રી દ્વારા 5 કરોડના ખર્ચે પાલિકાએ વસાવેલા વિવિધ 18 લોક ઉપયોગી મશીનરીઓનું પણ લોકાર્પણ કર્યું હતું। ઓલપાડ તાલુકાના સોંઘા મીઠા ગામમાં માજી ધારાસભ્ય ધનસુખ પટેલની હળપતિ આશ્રમ શાળાના બાળકોમાં શરદી અને ખાંસીના લક્ષણો દેખાતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। 50 બાળકોને સિવિલ હોસ્પિટલમાં અને 60 બાળકોને આશ્રમ શાળામાં સારવાર અપાઈ રહી છે। હોસ્પિટલ સૂત્રો અનુસાર ઓલપાડ તાલુકાના સોંઘા મીઠા ગામની હળપતિ આશ્રમ શાળામાં ગતરોજ 10 બાળકોને ખાંસીની અસર દેખાઈ હતી। જોતજોતામાં તમામ બાળકો લાંબા સમય સુધી ખાંસતા થઈ જતા શાળાના સ્ટાફ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરતા બુધવારે 10 બાળકોને 108 દ્વારા સારવાર માટે મોકલવામાં આવ્યા। રાત્રિ દરમિયાન વધુ બાળકોને શરદી ખાંસીની અસર દેખાઈ હતી। આજે સવારે વધુ 40 બાળકોને એક પછી એક સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા।
શરદી ખાંસી જેવા સ્વાઇન ફ્લૂના લક્ષણોના પગલે સિવિલનું તંત્ર પણ સતર્ક બન્યું છે. આશ્રમ શાળાના અન્ય 60 બાળકોને પણ શાળામાં જ તબીબી ચકાસણી કરી જરૂરિયાતવાળા બાળકોને સારવાર અપાય છે. દિવસ પહેલાં બાળકોને ખાંસી શરદી અને તાવ જેવું હતું, એટલે ત્યાં જ અમારી બાજુમાં આશ્રમ શાળા ઓલપાડ ખાતે સોંડા મિસ્ટર આશ્રમ શાળા આવેલી છે, જ્યાં 110 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને એ તમામ આવવાડા કપરાડા આદિવાસી વિસ્તારની આશ્રમ શાળા સુરત જિલ્લા. પરંતુ ત્યાં 3 દિવસ પહેલાં ખાંસી શરદી આવવાથી તાત્કાલિક અમે ડૉક્ટરની ત્યાં દવા કરી હતી અને ખાંસી શરદી તાવ લગભગ અને ત્રીજે દિવસે ફરી આખા જિલ્લા પંચાયતની ડૉક્ટરની ટીમ અમે ત્યાં ઉતારી હતી ને તમામ વિદ્યાર્થીઓને ચેકઅપ કર્યું હતું અને સ્ટેબલ થયા હતા. પરંતુ ગઈકાલે ઓચિંતા 2 છોકરીઓને સતત વારંવાર નોનસ્ટોપ ખાંસી ચાલુ થવાથી તરત એને મારી ગાડીમાં લઈ ગઈને મેં ઓલપાડની દવા કરાવી. એ છોકરીને સારું લાગતા ફરી અમે ત્યાં આશ્રમ શાળા પર લઈ ગયા હતા. પણ ગઈકાલે રાત્રે ફરી ઓચિંતા 10 બાળકોને સતત ખાંસી ચાલુ થઈ ગઈ અને એના લીધે હું રાત્રે 10 બાળકોને મેં રાત્રે શિફ્ટ કરીને અહીંયા હોસ્પિટલમાં સિવિલમાં દાખલ કર્યા હતા. ફરી આજે રાત્રે સાંજે થોડું સ્ટેબલ હતું, પણ સવારે વધુ બાળકોને ખાંસી ચાલુ થતાં ફરી અહીંયા આજે 28 બાળકોને મેં સિવિલમાં એડમિટ કર્યા છે અને બીજા 10 બાળકોને પણ હજી સતત ખાંસી આવતી હોય એને પણ અહીંયા લાવવામાં આવે છે. અડાજણ પોલીસ મથકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા નવલસિંહ સોલંકી બુધવારે રાત્રે ₹20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. તેની સાથે ડ્રાઈવર રાજેન્દ્ર હિંમતસિંહની પણ ધરપકડ કરવામાં આવી. આ બંને પોલીસ કર્મીઓએ શકીનાબાનુ શાબીરુલ્લા પઠાણ પાસે ચોરીના મુદ્દામાલની પતાવટ માટે 60,000ની લાંચ માંગી હતી. અન્યથા ફસાવી દેવાની ગર્ભિત ધમકી પણ આપી હતી. માંડવાલીને અંતે નવલસિંહે 20,000 નક્કી કર્યા હતા. લાંચની રકમ સાથે શકીનાબાનુને બુધવારે રાત્રે પોલીસ સ્ટેશન બોલાવી હતી, જે અંગે શકીનાબાનુએ લાંચ રિશ્વત બ્યુરોને સંપર્ક કરતા લાંચિયા નવલસિંહને પકડવાનું છટકું ગોઠવ્યું હતું, જેમાં કેશિયર સહિત રાજેન્દ્રસિંહ સોલંકી પણ ઝડપાઈ ગયો હતો. પોલીસે હાલ કેશિયર નવલસિંહને લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. નાનપુરા મકઈ પુલ પાસે આવેલ ધોતીવાલા બેકરીની પાછળ કોટવાલી મસ્જિદની સામે રહેતા શકીનાબાનુ શાબીર ઉલ્લા પઠાણ નાઓ રિક્ષા બચતથી આપવાનો ધંધો એના દીકરાઓ કરે છે. એ બચતથી આપેલી રિક્ષા અડાજણ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં પકડાયેલી અને એ ગુનામાં અડાજણ પોલીસ સ્ટેશનના નવલસિંહે પહેલાં ₹60,000 પકડેલા રિક્ષાના ચાલકને અને રિક્ષા છોડવા માટેની માગણી કરેલી અને પાછળથી એને છોડવા માટે કાયદેસરની કાર્યવાહી પછી છોડવા માટે ₹20,000 આપીશ તો જ છોડીશ તે રીતેની માગણી કરતાં તેણે મારી સમક્ષ ગઈકાલે એટલે કે 27 તારીખે ફરિયાદ આપેલી. એ ફરિયાદના આધારે મનીશ્રી સુરત એકમની મંજૂરીના આધારે છટકાનું મેં આયોજન કરેલું. એ આયોજનમાં ફરિયાદી બાઈની પાસેથી ₹20,000ની લાંચ લેતા નવલસિંહ શિવસિંહ સોલંકી તથા એ લીધેલી લાંચની રકમ છુપાવવામાં મદદ કરનાર રાજેન્દ્રસિંહ હિંમતસિંહ રાઠોડ બંને જણા રંગે હાથ ઝડપાયેલા છે, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સુરત શહેર ગુના નંબર 2/16થી મારી પાસે આજરોજ ચાર્જ હોય ગુનો દાખલ કરી શરૂ કરેલ છે અને આગળની તપાસ AM પરમાર સાહેબ કરનાર છે. બુધવારની બપોરે કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલના ભત્રીજા સહિતના લોકો પર લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભાજપના ઉમેદવાર પ્રતાપસિંહ રાજપૂતના ભત્રીજાએ સાગરીતો સાથે મળી અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં આ જીવલેણ હુમલો કરતા રાજકીય માહોલ ગરમાયો છે. બેસ્તાનની આદર્શ સોસાયટીમાં રહેતા કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલનો ભત્રીજો બુધવારે બપોરે કોર્ટમાં કામ અર્થે ગયો હતો,
જ્યાંથી પરત ફરતી વેળાએ ઉધના મગદલ્લા રોડ સ્થિત અણુવ્રત દ્વાર પાસે 5 બાઇક પર આવેલા જીતેશસિંહ અને નીરજસિંહ સહિતના 8 ઈસમોએ તેમની કારને આંતરી હતી અને તેમના પર લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ધર્મેશ પારેખ સહિત અન્ય 2 યુવકોને ઈજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. કોર્ટમાં ગયા હતા તારીખમાંથી એ લોકો પાછા રિટર્ન આવતા હતા તો અહીંયા અરુણવત ગેટની સામે બ્રિજની નીચે એક બાઇક આગળ આવીને થોભીને ગાળાગાળી કરવા લાગ્યો. આ લોકો જેવા નીચે ઉતર્યા એટલે બીજી 10-15 બાઇક આવી ગઈ. 20-25 જણ થઈને આ લોકો હુમલો જ બોલાવી દીધો હતો. એ લોકો જોયું કે આ વધારે માણસો એટલો ભાગવા લાગ્યા, અલગ અલગ રીતે ભાગી ગયા. મારો જે ભત્રીજો છે વિવેક કરીને છે તે મારો ભત્રીજો છે, એક છોકરાએ ચપ્પુ હાથમાં લીધું હતું. ચપ્પુ એ મારા ભત્રીજાએ પકડી લીધો અને એમ ધક્કો માર્યો તો પડી ગયો તો એ ભાગ્યા. ત્યાર પછી એક છોકરાને જમણા સાઈડ પર હાથમાં બહુ મૂંગો માર માર્યા. એક છોકરાને સોસાયટીની અંદર ઘૂસીને સોસાયટીની અંદરના સીસીટીવી કેમેરામાં બી આવ્યા છે, જે લોકો 10થી 15 જણા એની પાછળ દોડેલા તેને માર્યો છે. અને વધારે પડતો એ ધર્મેશ કહીને છોકરો છે, ધર્મેશ પારેખ, એને બહુ વધારે માર વાગ્યો છે. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ પ્રેરિત સ્વાસ્થ્ય વીમા યોજના વિવાદમાં સપડાય છે. 10 લાખ લોકોને વીમા યોજનામાં આવરી લેવાની આ યોજના સામે ભાજપના સ્થાયી સમિતિના માજી ચેરમેન ભીમજીભાઈ પટેલ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારની મા વાત્સલ્ય યોજના હેઠળ 2 લાખ સુધીની તબીબી સારવાર મફતમાં ઉપલબ્ધ છે, ત્યારે ગરીબ પાટીદારોના ખિસ્સા ખંખેરવા વીમા યોજના કેમ તે સવાલ તેમણે ઉઠાવ્યો છે. વીમા યોજના થકી વર્ષે દહાડે ₹450 કરોડ ખંખેરવાનો કારસો ઘડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કિરણ હોસ્પિટલ માટે કતારગામમાં જગ્યા આપવાનો ઠરાવ કરનાર સ્થાયી સમિતિના માજી ચેરમેન ભીમજીભાઈ પટેલે હોસ્પિટલના કરતા હર્તાઓ અને ટ્રસ્ટી મંડળમાં સામેલ મેયર અને કમિશનરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તબીબી સારવાર આપવાની જે કામગીરી સાવ મફતમાં થઈ શકે તેમ છે, તે માટે કિરણ હોસ્પિટલના કરતા હર્તાઓ દ્વારા વીમા યોજનાના નામે ઉઘરાણાઓ થઈ રહ્યા છે. આ યોજના મુજબ 10 લાખ લોકોને ₹3 લાખનો વીમો ઉતારવામાં આવે તો વર્ષે ₹450 કરોડનું પ્રીમિયમ પાટીદારો પાસે ઉઘરાવવામાં આવશે. આ ગણતરીએ રોજનું ₹1.5 કરોડનું પ્રીમિયમ થશે. સુરતની કોઈ પણ હોસ્પિટલનો ખર્ચ 1.5 કરોડ ન હોઈ શકે. 24 તારીખે જ્યારે કિરણ હોસ્પિટલના કરતા હતા લોકોએ જ્યારે આ વીમા યોજના નેશનલ ઇન્સ્યોરન્સ કંપની સાથે બેંક ઓફ ઇન્ડિયા સાથે ટાઈપ કરીને આ યોજના લોન્ચ કરી, એના બીજા દિવસે અખબાર અને આપના ચેનલોના માધ્યમ થકી મને જાણકારી મળી કે આ યોજનાની રૂપરેખા આવી છે. ત્યારે મેં ફેસબુક ઉપર એ લોકોનું કાર્ડ જોયું. મને એટલા માટે નવાઈ થઈ કે સરકાર અત્યારે ખૂબ પ્રગતિ કરી રહી હોય, શિવાળાના માનવીને સુખી કરવા માટે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન ખુદ તલપાપડ હોય, ત્યારે જે સરકારી યોજના 10થી વધારે છે, એમાં ખાસ કરીને મા મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના, યુવિન કાર્ડ એટલે શ્રમિકો માટે કાર્ડ, જેમાં 32 પ્રકારના જે ખેતમજૂર હોય, ખેડૂતો હોય, શ્રમજીવીઓ હોય, એમાં કડિયા હોય, દરજી હોય, તમામ પ્રકારના રત્ન કલાકાર સહિત ટેક્સટાઇલના કારીગરો હોય, જે આ સુરત શહેરની અંદર મારી માન્યતા મુજબ 80% શ્રમજીવીઓ જ્યારે રહેતા હોય, દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ હોય, ત્યારે આ તમામ યુવિન કાર્ડ, મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ, એમાં 2 લાખ સુધીની સરકાર મફત સારવાર આપે છે અને એ પણ મુખ્ય રોગો માટે આપવામાં આવે છે. ત્યારે શા માટે આ પ્રીમિયમની વાત લઈને આ લોકો મિત્રો આવ્યા છે, મારે દુઃખ સાથે કહેવું છે આજે કે એમનો મેં જ્યારે કાર્ડ વાંચ્યું, મારી પાસે આ વોટ્સઅપની અંદર સેવ કરેલું એક કાર્ડ છે, એમાં એ લોકોએ જ્યારે આ યોજનાની મેં સામે જ્યારે મૂલ્યાંકન કર્યું ત્યારે મને પ્રશ્ન ઉદ્ભવ્યો કે ખરેખર એક જાગૃત નાગરિક તરીકે અને જે જમીન આપવામાં મહત્ત્વનો રોલ જ્યારે અદા કર્યો છે, ત્યારે આ યોજના ખરેખર વીમા યોજના લાવીને આ લોકોએ કંઈક ને કંઈક અંશે વિરોધાભાસ ઉત્પન્ન કર્યો હોય એવું લાગે છે. આજે મેં પેપરના માધ્યમમાં
એના કરતા હરતાનો સ્ટોલ વાંચ્યો ત્યારે મને દુઃખ થયું કે મા વાત્સલ્ય યોજનામાં પૂરતા લાભો ન મળતા હોવાથી અમે આ યોજના લોન્ચ કરી છે. મારે દુઃખ સાથે ફરીવાર કહેવું છે કે આ યોજના સરકારની છે અને સરકાર આવી 10 યોજના બાળકથી લઈ અને વૃદ્ધ સુધીની જો યોજના મેડિકલ માટેની આખા ફેમિલી સાથેની યોજના જોડીને આવી હોય તો મફતમાં શા માટે લાભ ન લેવો? આપણે શા માટે આ કરોડોના પ્રીમિયમ લોકોને ભરાવવા અને શા માટે આપણે આ ગરીબ જે છેવાડાના માનવી તમામ સમાજના લોકોને ગુમરાહ કરીને આપણે શા માટે આ યોજનામાં જોડવા છે? 10 લાખ લોકોને જોડવાથી 484 કરોડ પ્રીમિયમ થાય છે. એનો મતલબ એવો થાય કે પર ડે 1.25 કરોડ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચ થવાનો છે. હું માનું છું કે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં પર ડેનું કરોડ રૂપિયાનું પણ બિલિંગ બનતું નથી. તો પ્રીમિયમ દ્વારા કરોડો રૂપિયા શા માટે લોકોના બગાડવા છે? ઘોડદોર રોડ પર કરીમાબાદમાં ઘરે સારવાર લેવા આવેલી 29 વર્ષીય યુવતીને ચેક કરવાના બહાને 67 વર્ષીય ડોક્ટર અબ્દુલ અઝીઝ નરુદ્દીન મંચિયાણીએ છેડતી કરી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સૂત્રો અનુસાર હકીકત પ્રમાણે કાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં આ ઘટના ડોક્ટર અઝીઝ મંચિયાણીના કરીમાબાદ લક્ઝરિયસ એપાર્ટમેન્ટમાં પ્રકાશમાં આવી હતી. આ તબીબની ફેમિલી પેશન્ટ અને તેમની જ કોમની મહિલા 29 વર્ષીય મહિલા છાતીના દુખાવાની ટ્રીટમેન્ટ માટે વર્ષોથી તેમની સારવાર લેતી હતી. કાલે ઠંડી અને તાવ આવવાની સાથે છાતીમાં દુખાવો વધી જતા પરિવારજનો આ યુવતીને આ તબીબના ઘરે લઈ આવ્યા હતા. આ તબીબે યુવતીને તપાસ કરવાના બહાને છેડતીના ઈરાદે અડપલા કર્યા હતા. પિતા સમાન તબીબની હરકતથી ડઘાઈ ગયેલી યુવતીએ પ્રતિકાર કરતા આ તબીબે શરમાવાના બદલે યુવતીને જ લાફો મારી દીધો હતો. હતપ્રભ બનેલી આ યુવતી સીધી જ ઉમરા પોલીસ મથકે પહોંચી હતી અને તબીબ વિરુદ્ધ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્રના કેશોદ ખાતે સુરતની સરકારી શાળાને નડેલા અકસ્માતમાં મૃતકોને તો સરકારે સહાય કરી છે, પરંતુ ઇજાગ્રસ્તોને સહાય ન કરાતા નારાજ થયેલા કોંગ્રેસના 36 કોર્પોરેટરો 1 મહિનાનો પગાર ઇજાગ્રસ્ત લોકોને દાનમાં આપશે. આ સાથે ઇજાગ્રસ્તો તરફ જોવા ભાજપી શાસકો અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલભાઈ તોગડિયાની આગેવાની હેઠળ કોંગ્રેસના 36 કોર્પોરેટરોએ ગઈકાલે સાંજે પાલિકા કમિશનર મિલિંદ તોરવણેને રજૂઆત કરી હતી. આ સાથે 36 કોર્પોરેટરોનો માસિક પગાર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ભાજપી શાસકો અને સરકારને ઇજાગ્રસ્ત બાળકો પર ધ્યાન આપવા પણ અપીલ કરી હતી. સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડિયા, અત્યારે અમે સુરત મહાનગરપાલિકાની અંદર 36 કોર્પોરેટર એકઠા થયા છીએ. કમિશનર સાહેબને એક નિવેદન પત્ર આપવા માટે, જે અમરોલી વિસ્તારમાં તારવાડીની અંદર પ્રાથમિક શાળા જે આવેલી છે તેના ક્રમાંક નંબર 316, તેમાંથી એક પ્રવાસ ગયેલો સૌરાષ્ટ્રમાં, તો તેની અંદર 3 બાળકો અને 2 રસોઈ બનાવવાવાળા મહિલાનું નિધન થયેલું છે અને 2 બાળાના એક પગ કપાણો છે, એક બાળાના બંને પગ કપાઈ ગયા છે. તો એની માટે અમે બધા કમિશનર સાહેબને નિવેદનપત્ર આપવા માટે અહીંયા એકઠા થયા છીએ. અને સુરત શહેરના અમારા કોંગ્રેસના 36 કોર્પોરેટર અમે આ લોકોને સહાય માટે 1 મહિનાનો પગાર મદદરૂપ થઈએ છીએ. અને એક બાળાના 2 પગ કપાઈ ગયા છે. એની માતાનું નિધન જ્યારે કે એનો જન્મ થયો ત્યારે જ થઈ ગયેલો છે. તો આવા બાળાની સહાય કોણ કરશે? અને જો સુરત મહાનગરપાલિકાએ જ્યાં પ્રાઇવેટ બસની અંદર જે આ પ્રવાસ થયેલો તે અગર સરકારી બસ કે ટ્રેનથી થયો હોત તો આ દુર્ઘટના ન સર્જત. ડિંડોલી સોમનાથનગરમાં ચોરી કરતા ઝડપાઈ ગયેલા એક ચોરને બેફામ બનેલા ટોળાએ થાંભલા સાથે બાંધી ઢોર માર મારી રહેસી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસે આ મામલે 6 શખ્સોની ધરપકડ પણ કરી છે. ડિંડોલી પોલીસને વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં હત્યાની જાણ કરાતા જ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચિયા પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. પોલીસ ત્યાં પહોંચી ત્યારે આ યુવાનની અર્ધનગ્ન લાશ પડી હતી. પોલીસે કરેલી તપાસમાં આ યુવાન ચોરી કરતા ટોળાના હાથે ઝડપાઈ જતા કરુણ અંજામને ભેટ્યો હતો. હત્યાનો ગુનો નોંધી અમરસિંહ, ભાનુશંકર, રમેશ, રામલખન, લાલચંદ્ર, રાજ, બલી, રામાયણ, બ્રિજરાલ અને મોન્ટુ રામની ધરપકડ કરી છે. જ્યારે બીજા 8 થી 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. લિંબાયતના શિવાજીનગર પાસેથી આજે લિંબાયત પોલીસે એક મોબાઈલ ચોરને ઝડપી લીધો. પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે લિંબાયત શિવાજીનગર પાસે એક શખ્સ ચોરેલા મોબાઈલ વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી પોલીસે પર્વતગામ કૃષ્ણા કૃપા સોસાયટીમાં રહેતા 22 વર્ષીય રીતેશ ઉર્ફે રિંકુ સુભાષ પરમારને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી જુદી જુદી કંપનીના 3 મોબાઈલ ફોન અને બેટરી મળી 9,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ મોબાઈલ ચોર રીતેશને લઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. બગદાણા ધામ ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી. દેશના 20 સ્માર્ટ સિટીઝની જાહેરાત. ગુજરાતના અમદાવાદ અને સુરતનો સમાવેશ. ભાવનગર સોમનાથ દ્વારકા હાઈવેને મંજૂરી. 800 કરોડ આપવાની કેન્દ્રની જાહેરાત. ઝારખંડમાં નક્સલવાદી હુમલામાં પોલીસના 7 જવાનો શહીદ, 2 સામાન્ય નાગરિકના પણ મોત. અને ટોલ ઉત્પાદન ટેક્સ સંબંધિત ગરબડ ગોટાળાથી વડાપ્રધાન નારાજ. આ તમામ સમાચારો વિગતે જોઈશું. પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર. વિરામ બાદ રિયલ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં બાપા સીતારામનો નાદ ગુંજતો કરનાર અલગારી સંત પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી બગદાણા કે ગોહિલવાડ જ નહીં પણ સમગ્ર રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વમાં પણ હજારો ભાવિક ભક્તોની વિશાળ હાજરી વચ્ચે ધામધૂમપૂર્વક કરવામાં આવી. પૂજ્ય બાપાની 39મી પુણ્યતિથિ હોય આ મહોત્સવમાં 2 લાખ ભાવિક ભક્તજનોએ ગુરુ મહારાજના ચરણોમાં શીશ નમાવ્યું. આજે ગુરુવારે આશ્રમના પાવન પરિસર મધ્યે વહેલી સવારે 5 વાગે મંગળા આરતીનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ધ્વજા પૂજન સવારે 7:30 વાગે, 8:15 વાગે ધ્વજારોહણ અને બાદમાં 8:30 થી 9:30 વાગ્યા સુધીમાં ગુરુ પૂજન થયું હતું. આ ઉપરાંત સવારે 9:30 થી પૂજ્ય બાપાની નગર યાત્રા યોજાઈ હતી. સવારે 10 વાગ્યાથી બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ પ્રસાદ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી. હજારોની સંખ્યામાં બાપાના ચરણોમાં ગુરુ આશ્રમ બગદાણા આવતા ભાવિક ભક્તજનો માટે આગોતરી વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે 20 શહેરોના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ અને સુરતની પસંદગી કરવામાં આવી છે. આ શહેરોને પ્રથમ તબક્કામાં સ્માર્ટ સિટીઝ તરીકે વિકસાવવામાં આવશે, જે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને ફંડિંગ કરશે. 20 શહેરોની આ યાદીમાં મધ્યપ્રદેશના 3, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના 2, દિલ્હી, પંજાબ, આસામ, ઓડિશા, કેરળના 1 શહેરોનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુએ ગુરુવારે 20 શહેરોના નામ જાહેર કર્યા. આ યાદીમાં ગુજરાતના અમદાવાદ અને સુરતનો સમાવેશ થયો છે. સુરતને 68.16 અને અમદાવાદને 68.85 પોઈન્ટ્સ મળ્યા હતા. વેંકૈયા નાયડુના કહેવા પ્રમાણે જે શહેરો રહી ગયા છે તેમને પ્રસ્તાવ સુધારવા માટે તક આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથેની બેઠક બાદ ગુજરાતના મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના તમામ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, જેમાં ભાવનગર સોમનાથ દ્વારકા હાઈવે તેમજ સોમનાથ દ્વારકા હાઈવેને 4 લેન બનાવવાની મંજૂરી મળી છે. નીતિન પટેલે જાહેરાત કરી હતી કે કેન્દ્ર દ્વારા ગુજરાત ધોરીમાર્ગના વિકાસ માટે કેન્દ્રીય રિઝર્વ ફંડમાંથી 800 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી મળી ગઈ છે, જેમાં કામરેજથી કડોદરા નેશનલ હાઈવે 6 લેન બનશે. સોમનાથ દ્વારકા હાઈવે પણ 4 લેન બનશે.
ઝારખંડના પલ્લામુમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક હુમલામાં ઓછામાં ઓછા 7 પોલીસ જવાનો શહીદ થયા છે. અન્ય 2 નાગરિકોના પણ મોત નીપજ્યા છે. એવું માનવામાં આવે છે કે નક્સલવાદીઓએ વિસ્ફોટ કરીને પોલીસના વાહનને ફૂંકી માર્યું હતું. આ હુમલામાં અન્ય 6 પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. નક્સલવાદીઓએ કાલા પહાડીની નજીક સુરંગ મારફતે બ્લાસ્ટ કર્યો હતો. સુરંગ પરથી પોલીસ જવાનોની ગાડી નીકળતા બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 પોલીસ જવાનો શહીદ થયા છે. સૂત્રોએ જણાવ્યું કે આ વિસ્તારમાં પહેલાથી જ અથડામણ ચાલી રહી હતી. જે ગાડીને વિસ્ફોટથી ફૂંકી મારવામાં આવી હતી તે અથડામણના ઓપરેશનમાં સામેલ રહેલા જવાનોની મદદમાં જઈ રહી હતી. ઘાયલ પોલીસ જવાનોને વધુ સારવાર માટે ડાલ્ટનગંજ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાંથી તેમને રાંચી લઈ જવાનો પ્રયાસ હાથ ધરાયો છે. છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ અને ઉત્પાદન ટેક્સમાં મોટા પાયે ગેરવહીવટ ચાલતો હોવાની ફરિયાદમાં વધારો થયો છે. આ બાબતને વડાપ્રધાન મોદી દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને આ પ્રકારના ગેરવહીવટ માટે જવાબદાર અધિકારીઓ સામે કઠોર કાર્યવાહી કરવાના સંકેત વડાપ્રધાને આપ્યા છે. પીએમઓના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વડાપ્રધાને તમામ સચિવોને સૂચના આપી છે કે આ પ્રકારની ફરિયાદોના નિકાલને પ્રાથમિકતા આપવામાં આવે તેમજ આ માટે જરૂર પડે એક ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ ટીમ તૈયાર કરવામાં આવે. વડાપ્રધાન દ્વારા આ સૂચન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠક દરમિયાન આપવામાં આવ્યું હતું. આ એક પ્રકારની મોડલ મીટિંગ પર પ્લેટફોર્મ છે, જેના થકી વડાપ્રધાન સમયાંતરે તમામ મંત્રાલયોના સચિવો અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સંવાદ કરતા હોય છે. અને હવે સમાચારો અહીં પૂરા કરીએ, પણ એ પહેલા ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે પુસ્તક મેળા સહિત 7 પ્રકલ્પોનું લોકાર્પણ. ઓલપાડની આશ્રમ શાળાના 50 બાળકોને સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા ખળભળાટ. પોલીસ કેસ પતાવવા ડાજણ પોલીસના કેશિયર સહિત 2 લાંચ લેતા ઝડપાયા. કોર્પોરેટર સતીશ પટેલના ભત્રીજાને માર મારી કારમાં તોડફોડ, 6 વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ. પાટીદારો પાસે 450 કરોડ ખંખેરવાનો કારસો, કિરણ હોસ્પિટલના વહીવટની ટીકા કરતા ભીમજી પટેલ. કોરદોર રોડના આધેડ તબીબે યુવતી સાથે અડપલા કરતા ચકચાર. આ સાથે રિયલ સમાચાર પૂરા કરીએ. ફરી મળીશું. નમસ્કાર.